મિત્રો 19 ફેબ્રુઆરી સોમવારે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શું કરવાનું છે તેનું એનાલિસિસ લઈને તમારી સામે આ નવા વિડીયોમાં આવી ગયો છું. તો અંત સુધી ધ્યાનથી જોજો અને સમજજો. બરાબર, પહેલાં તો આપણે મેઇન પોઈન્ટ વાત કરી દઈએ કે શું સમાચાર છે માર્કેટને રિલેટેડ. તો વાત કરીએ ને તો જે લાસ્ટ ફ્રાઈડે શુક્રવારે બરાબર ગ્લોબલી માર્કેટમાં થોડીક વીકનેસ ઉપરના લેવલ ઉપરથી જોવા મળી હતી, જેમાં ડાઉ જોન્સ 0.50% જેવો ક્લોઝિંગ છે માઇનસમાં, S&P 500 0.60% માઇનસમાં ક્લોઝિંગ છે. જ્યારે નેસ્ડેકની વાત કરીએ ને તો 1.04% જેવું માઇનસમાં ક્લોઝ છે, અને રસલ 2000 જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે યુએસની બરાબર એ માઇનસમાં 1.53% ક્લોઝિંગ બતાવે છે. બરાબર, હવે એની સામે આપણે શુક્રવારે સારું એવું પોઝિટિવ ક્લોઝિંગ આપીને ગયા છે ઇન્ડિયન માર્કેટ. શુક્રવારે સાંજે છે ને એક અમેરિકામાં ડેટા આવ્યો હતો, તે થોડોક વીકનેસ વાળો અને ખરાબ હતો. એક શું છે પીપીઆઈ ડેટા, હોલસેલ પ્રાઇસ પોસ્ટ બિગેસ્ટ ઇન્ક્રીઝ 5 મંથ પીપીઆઈ સો ધ ઇન્ફ્લેશન ફાઇટ ઇઝ નોટ ઓવર. જે અત્યારે મુખ્ય પોઈન્ટ છે ને યુએસનો એ છે કે જ્યાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનો બરાબર ફેડ જે આખી કમિટી છે બરાબર એ લોકો ઇન્ટરેસ્ટ ઘટાડવા માટે વિચારી રહ્યા છે, પણ જે ત્યાંનો મોંઘવારીનો દર છે ને એ ઘટવાનું નામ નથી લેતો. બરાબર, એના કારણે ફેડવાળા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી નથી શકતા. ઇન્ટરેસ્ટ રેટ એ છે કે જે બેંક અને લોન આપે છે પબ્લિકને, અને પબ્લિક જે ઇન્ટરેસ્ટ રેટ પે કરે છે અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે. બરાબર, હવે એને એમાં 0.25 બેઝિસ ઉપર કે 0.50 બેઝિસ ઉપર માર્ચની જે મિટિંગ હતી એમાં ઘટાડવાની પહેલાં ચર્ચા થતી હતી એવું જાણકારોનું કહેવાનું હતું. અત્યારે 96% જાણકારો એવું કહે છે કે હવે માર્ચમાં નહીં પણ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટી શકે. જો ઇન્ટરેસ્ટ રેટ ઘટશે ને તો માર્કેટ માટે પોઝિટિવ છે. જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ સ્થિર રહેશે ને વધવાની કોઈ અપેક્ષા નથી, કારણ કે ઓલ ટાઈમ હાઈ ઉપર છે ઇન્ટરેસ્ટ રેટ. બરાબર, વધશે નહીં પણ ઘટશે ને ત્યારે માર્કેટનો ફાયદો થશે. પણ જે ઘટવાના ચાન્સીસ હતા ને એ થોડાક ડેટામાં વીકનેસ જે મોંઘવારીમાં જોવા મળે છે ને તેના કારણે ઘટવાના ચાન્સીસ ઘટી રહ્યા છે. બરાબર, વાત કરતી આપણી તો આપણો ઇન્ટરેસ્ટ રેટ તો ચાલે જ છે, આપણે આ વખતે બી સ્થિર રાખ્યો છે. બરાબર, આરબીઆઈ અને ગવર્નર દાસ સાહેબે જ્યારે આપણી લાસ્ટ હતી ત્યારે આપણો ઇન્ટરેસ્ટ રેટ સ્થિર રાખ્યો છે. બરાબર, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. આપણો જીડીપી બી સારો છે, આપણો ગ્રોથ બી સારો છે, આપણું જે મોંઘવારીનો દર છે એ પણ લિમિટમાં છે. ઇન્ડિયામાં કોઈ જાતનું ટેન્શન નથી. જો યુએસ સાથે ઘણા દેશોમાં મોંઘવારીનો પ્રોબ્લેમ દેખાય છે, તો આ ઇકોનોમિક પ્રોબ્લેમ ક્રિએટ થશે ને વર્લ્ડ વાઇઝ, તો માર્કેટ એક ડાઉન મૂવ ભવિષ્યમાં એટલે કે થોડાક ટાઈમમાં જોવા મળી શકે. હવે આ તો જેવી રીતના ડેટા આવશે એવી રીતના આઈડિયા આવશે, અત્યારે આપણે કોઈ શ્યોર ના કહી શકીએ. એક આપણે ચર્ચા કરીએ ગયા પોઈન્ટ ઉપર, અને થોડુંક આપણે આગળ જતાં જોવું પડશે. બરાબર, આગળના સમયમાં અત્યારે કોઈ તાત્કાલિક એનો કોઈ માર્કેટ ઉપર એટલો બધો પ્રભાવ દેખાતો નથી. હવે વાત કરીએ કે આપણું નિફ્ટી 50એ શું કર્યું શુક્રવાર. નિફ્ટી 50એ 1 મંથ પછી એટલે કે વાત કરું તો મોટા મોટી જે એચડીએફસીનું રિઝલ્ટ આવ્યું અને 16 તારીખે જે માર્કેટ ડાઉન થઈ એક લેવલ પર મેજર ડાઉન જોવા મળ્યું હતું. બરાબર, ત્યારથી પછી ગઈકાલે એટલે શુક્રવારે આપણે જે લાસ્ટ ટ્રેડિંગ સિઝન હતી શુક્રવાર, ત્યારે 22,000ની ઉપર એક મહિના પછી 22,000ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. બહુ સારી વસ્તુ છે. ડે વાઇઝ જોઈએ ને, ડે ટાઈમ ફ્રેમ અત્યારે ઓપન છે, ડે વાઇઝ જોઈએ તો બહુ સારું એવું નિફ્ટીનું ક્લોઝિંગ છે. હવે વાત કરશો કે જો નિફ્ટી એટલું હાઈ ક્લોઝિંગ આપ્યું છે તો અહીંથી માર્કેટનું 23,000 સુધી જઈ શકે નો ડાઉટ. જો યુએસનો ગ્લોબલી સપોર્ટ મળશે, કારણ કે હવે જે કંપનીઓના રિઝલ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાના હતા આ વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે ગ્લોબલી ડેટાના સપોર્ટથી અને કોઈ ખરાબ ન્યૂઝ ન આવે તો આપણે ગ્રોથ મળી શકે. બરાબર, ક્લિયર એન્ડ કટ વ્યૂ છે. તો આપણે માર્ચ મહિનો જે આપણો એમાં આપણે 23,000ની સપાટીને પણ આપણે સ્પર્શ કરી શકીએ. ક્લિયર એન્ડ કટ શબ્દોમાં કહું છું. બરાબર, જો ગ્લોબલી કોઈ ખરાબ સંકેત ના મળે તો સપોર્ટ ગ્લોબલી મળતો રહે આપણે પૂરતા પ્રમાણમાં તો આપણે ખૂબ આગળ વધી શકીએ માર્કેટમાં, અને સારું એવું જે આપણે સ્ટોક છે એમાં પણ પ્રોફિટ મેળવી શકીએ. હવે નિફ્ટીમાં સોમવારે શું કરવું તો એના માટે આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર નિફ્ટીમાં જતા રહીએ. બરાબર, ક્લિયર એન્ડ કટ. હવે શુક્રવારે છે ને ગેપ અપ ઓપન આપી અને માર્કેટ એક સ્થિર લેવલ ઉપર કોઈ સારા એવા આપણે જે બીટીએસટી ટ્રેડમાં પૈસા કમાણા હતા, પછી એક મિડ સીપીમાં નાનો એવો ટ્રેડ મળ્યો હતો. તો મેજર ટ્રેડ પકડી શક્યા નથી, કારણ કે જ્યારે કોન્સ્ટન્ટ સ્થિર માર્કેટ હોય ને ત્યારે આપણે ઓપ્શન ટ્રેડરને ટ્રેડ કરવો થોડોક હાર્ડ પડે છે અને ટ્રેડ મેળવી ના શકીએ. બરાબર, પ્રોપર. હવે આપણે સોમવારે શું કરવાનું છે, સોમવારે આપણો ક્લિયર વ્યૂ છે. જો 22,070ની ઉપર માર્કેટ 5 મિનિટની એક કેન્ડલ ગ્રીન ક્લોઝ કરે અને એનો હાઈ બ્રેક થાય તો આપણે ડાયરેક્ટ ટ્રેડ કરશું. એમાં પહેલો ટાર્ગેટ આપણે 22,100 રહેશે 30 પોઈન્ટ, ત્યાર પછીનો ટાર્ગેટ લેશે 22,130, કારણ કે આ બે નાના પોઈન્ટ પકડવા પડશે. અને જો 22,130 ક્રોસ કરશે એટલે કે નવો ઓલ ટાઈમ હાઈ લાગશે. બરાબર, નવો નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ લાગે પછી આપણે કોઈ લેવલ ના આપી શકીએ, કારણ કે ત્યાંથી લેવલ મેળવવા માટે આગળ માર્કેટ ગઈ નથી. એટલે ત્યાંથી આપણે ગ્રીન ઝોનમાં ચાલવાનું છે, ત્યાંથી એક સારી એવી ઉપર સાઈડની મૂવમેન્ટ મળી શકે. બરાબર, ત્યાંથી લેવલ આપવી આપણા માટે પોસિબલ નથી. એવી વાત કરી શકીએ કે 22,230 સુધી જઈ શકીએ, 22,500 સુધી જઈ શકીએ, આપણે કોઈ શ્યોર એના માટે શબ્દ ના વાપરી શકીએ. બરાબર, એટલે એ લેવલ હું ઉપરને નહીં આપી શકું. 22,130 છે, આ ક્રોસ થશે તો ઉપરની સાઈડ સારી એવી મૂવમેન્ટ મળશે, એ તમને હું કોન્ફિડન્સથી કહું છું. વાત કરીએ કે નીચેની સાઈડ, જો સોમવારે માર્કેટ એની જગ્યાએ ઓપન થાય, જ્યારે શુક્રવારે ક્લોઝિંગ કર્યું 1 પોઈન્ટ ઉપર ઓપન થાય તો ત્યાંથી જો નીચે માર્કેટ આવે અને 21,970 આ લેવલની નીચે એક રેડ કેન્ડલ ક્લોઝ થઈ અને એનો લો બ્રેક કરે
તો આપણે ડાઉન સાઈડ જઈ શકીએ, એટલે કે નીચેની સાઈડ આપણે મૂવ પકડી શકીએ. એમાં આપણો પહેલો ટાર્ગેટ રહેશે 21,932, અહીં તમે જોઈ શકો છો, બરાબર. 21,932 અને 21,880 સુધી આપણે કામ કરી શકીએ સોમવારે, બરાબર. નિફ્ટી 50ની વાત થઈ ગઈ. વાત કરીએ તો બેંક નિફ્ટી, બરાબર. નિફ્ટી 50નો સ્ક્રીનશોટ પાડવો હોય તો 1 મિનિટનો ટાઈમ નાનો એવો સમય આપું છું. જો આ લેવલવાળો એ બ્લેક કલર છે એ તમારે ટાર્ગેટ છે ઉપર નીચેના, અને ગ્રીન અને રેડ એ ઉપર જવા માટે અને નીચે જવા માટેના એક લેવલ આપી દીધા. ક્લિયર એન્ડ કટ વ્યૂમાં તમને સમજાવી દીધું, બરાબર, આપણી ભાષામાં. હવે ચાલો વાત કરીએ બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટીમાં પણ એક લેવલ જે હતું 46,230, એક આખો આપણે આગળના વિડીયોમાં તમે બધા મિત્રોએ જોયું હશે, એક તો આખું એક લેવલ હતું, બરાબર, જેમાં માર્કેટ ફસાયેલ હતી. એની ઉપર શુક્રવારે સારું એવું ક્લોઝિંગ આપ્યું છે, 46,370ની આસપાસ સારું ક્લોઝિંગ મળ્યું છે. એ પણ HDFC ક્રાઇસિસ પછીનું ટોપ ક્લોઝિંગમાં ઉપરની તરફનું સારું એવું ટોપ ક્લોઝિંગ મળ્યું છે, એક સારી વસ્તુ છે. હવે શું કરવાનું છે? સોમવારે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરશું. હવે આપણે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરશું જો આ લેવલ ઉપર રહેશે તો. આપણે સોમવારે 46,510 ક્રોસ થશે અને એની ઉપર એક આપણી ગ્રીન કેન્ડલ ક્લોઝ થઈ અને એનો હાઈ બ્રેક કરશે એટલે આપણે 46,675 જે આપણું લેવલ છે ને 46,675, બરાબર. અને ત્યારબાદ 46,851 સુધી આપણે કોલ સાઈડ માર્કેટમાં જઈ શકીએ, બરાબર. જો એને એ પોઈન્ટે ઓપન થઈને મને એવું નથી દેખાતું કે મોટું ગેપ અપ કે ગેપ ડાઉન સોમવારે માર્કેટ ઓપન થઈ શકે, કારણ કે ગિફ્ટ નિફ્ટી લાસ્ટ નાઇટ શુક્રવારે જે હતું, બરાબર, ટ્રેડ એ સમથિંગ +-5% જે ક્લોઝિંગ આપ્યું છે, બરાબર, +5% જેવું કંઈ ક્લોઝ થયું, એટલે એવું કંઈ મોટું આ ગેપ અપ જોવા મળતું નથી ને. બાય ચાન્સ મોટું ગેપ અપ કે મોટું ગેપ ડાઉન મળે તો લેવલ આપણે કામ નહીં કરે, તો એ લેવલ ઉપરથી આપણે નવું અપડેટ વોટ્સઅપમાં આપી દઈશું, બરાબર. હવે વાત કરીએ કે ડાઉન સાઈડ બેંક નિફ્ટીમાં ક્યારે જશું. ડાઉન સાઈડ જે આપણો 1 મંથ જેવાથી જે રેઝિસ્ટન્સ હતો ને 46,230 એવા આપણો સપોર્ટ બની જશે. એટલે 46,230 ની નીચે 5 મિનિટ અથવા તો 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી અને એનો લો બ્રેક કરશે ને ત્યારે આપણે 46,000ના ટાર્ગેટ સુધી જશું. અને જો 46,000નું જે એક લેવલ છે ને એ એક ઇમ્પોર્ટન્ટ લેવલ હોઈ શકે, બરાબર. એ લેવલ જો બ્રેક થશે ને તો ડાયરેક્ટ આપણો નેક્સ્ટ ટાર્ગેટ એમાં એક જ મિનિટ હોય, એ ટાર્ગેટ બી તમને આપી દઉં છું. 45,770 સુધીના ટાર્ગેટ માટે આપણે બેંક નિફ્ટીમાં કામ કરી શકીએ. સારું એવું સોમવારે આપણે મુવમેન્ટ પકડી શકીએ ને સારું એવું પ્રોફિટ મળી શકશે. જોઈએ, ચાલો તો હવે મળીએ સોમવારે. કંઈ પણ હશે નવા અપડેટ તો 100% હું ગ્રુપમાં આપતો રહીશ. ત્યાં સુધી મારા જય સોમનાથ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ફરીથી એક વખત જય સોમનાથ. વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં.